નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ દૂધ પીતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી અને ચરબી હોય છે, જેથી દૂધનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે। તેથી બાળકોથી લઈ વૃદ્ધો તેનું સેવન કરે છે, પરંતુ તેની સાથે કેટલીક વસ્તુઓ ભેળવવી ન જોઈએ અને ખાવી પણ ન જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે અને સમસ્યાઓ ઊભી થવા લાગે છે। ડોક્ટર રેખાના મતે દૂધ ભારે હોય છે અને આયુર્વેદિક મુજબ તે શરીરમાં લુબ્રિકેશન વધારે છે। જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તેમને દૂધનું સેવન ન કરવું જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દૂધ એકલું પીવું જોઈએ અને પીતા પહેલા તેને સારી રીતે ઉકાળી લેવું જોઈએ। જો તમને ગાય કે ભેંસનું દૂધ પચતું ન હોય તો તમે બકરીનું દૂધ અજમાવી શકો છો। કેટલાક લોકો શિયાળામાં ચામાં ગોળ ઉમેરે છે અને કેટલાક લોકો તેને ફાયદાકારક માને છે અને દૂધમાં ખાંડના બદલે ગોળ નાખે છે, પરંતુ આયુર્વેદમાં દૂધ અને ગોળને ખતરનાક મિશ્રણ માનવામાં આવે છે। તેનાથી પિત્ત અને કફ વધે છે, જે હજારો રોગોનું કારણ બને છે। જેથી ગોળને બદલે ખાંડની કેન્ડીનો ઉપયોગ કરવો જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઉપરાંત માહિતીને અનુસરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।